બહુ સારું ગામ. 5 લીટર મોકલાવું મારા વાલા. ચોખ્ખું પાણી છે, આમાં કાંઈ ભેળવેલું નથી. હા, જો આ પેકે પેક છે. ઘણા શું થાય કે આ તે પાણીની બોટલમાં ભરીને આવતા હોય, તમને ન ખબર હોય. એ કે સાંટલા માટલા ખોટા, સમજ્યા? બધું આ બધું આવું હાલે છે જગતમાં. હા, પણ જેવું બોલવું ને એવું જીવવું, જેવું બોલવું ને એવું જીવવું. બેરંગા એવું નહીં, બેરંગી કોઈ દી વાત ન કરવી. એટલે બહુ સરસ મજાનું રળિયાણા ગામ રળિયામનું છે ખરેખર. નકર ઘણા ગામ એવા હોય, ગામ કોરા ફોરમ ખોરા, એક ગામમાં 3 સોરા તોય ન કે આવો ઓરા. હમણાં તો ગઈ દિવાળીએ મારા બાપુજી મને કે પડખેના ગામમાં, ગામનું નામ નથી દેવું, કે સિંગ બહુ હારી થઈ જા, તું સુરત લઈ જાવ સિંગ લેવા જા. એટલે હું ડેલો ગોતતો ગોતતો ગયો તો ડેલું જેવું ખોલીને અંદર ગયો ને તો અંદર કૂતરું બેઠેલું. એટલે કૂતરાએ વાવ કર્યું, એટલે મેં કીધું દિવાળી બગાડ નાખશે આ. એટલે સીધો ઠેકડો મારીને ઢાળિયામાં, તો ઢાળિયામાં બળદો એક મારકણો બાંધેલો. તે બળદાએ માથું ઉલાડ્યું. તો મેં બૂટ હોતો સીધો આશરીમ ચડી ગયો. તો ઓલા બેન મને ગગલાવાઈ કે હું પોતળા વાળા પગે ઉપર ચડી જાય. એક તો કૂતરાએ, પછી બળદે અને ઓલા બેને, પછી હું બહાર વહી આવ્યો. તો બહાર એક મારા જાણીતા મળ્યા, મને કે હું ભાઈ થયો? મેં કીધું વાત જવા દો ને. કૂતરું, બળદ ને ઓલા બેન ત્રણે તેને ગગલાયો. પછી મેં એને દુહો કીધો, એક ઘરમાં 3 હડકાયા, એક ઘરમાં 3 હડકાયા, બાયડી બળદ ને બૂસો. બાયડી એટલે બેન, બળદ એટલે બળદ ને બૂસો એટલે કૂતરો. એક ગામમાં 3 હડકાયા, બાયડી બળદ ને બૂસો. મારું હાસુ ન માનો તો પાડોશી ને પૂછો કીધું. હા, એટલે આવા ગામ હોય છે. પણ આ એક એવું ગામ અદ્ભુત કાર્ય આ છોકરાઓ અહીં કરી રહ્યા છે. હું તો ગ્રામજનોને કહું છું, બને એટલો એને સપોર્ટ કરજો, જેથી બીજો કેમ્પ એને આ ગામની અંદર કરવાની ઈચ્છા થાય. દાતાઓ પણ જે વર્ષા છે ને આપણે એકવાર જોરદાર તાળીથી વધાવી. કારણ કે સાહેબ આયોજન કરે છે ને ખબર છે ને, આવા મંદિરનો સમય, આમાંથી પૈસા ભેગા કરવા ગવર્મેન્ટમાંથી આટલા બધા પૈસા આવતા નથી. ગવર્મેન્ટમાં જે પૈસા આવે ને એમ ખાલી સેવ નંબર જ આવે. અને આ લોકોએ મને 8 દિવસનું મેનુ સાહેબે મોકલ્યું, સવારે બપોરે સાંજે એકનું એક મેનુ રિપીટ નથી કરતા. અડદિયા ગુંદર પાક ખવડાવે છે છોકરાઓને, જોરદાર તાળીથી વધાવો. હા, અત્યારે સાહેબ કે બાજરાના રોટલા, સેવ ટમેટા, ઓળો બધું ને ઉપર માખણના લોંદા આપો, માખ ખવડાવવું છે. હા, એટલે બને એટલો આ લોકોને સપોર્ટ કરજો. અને તમારા ગામના જે દાતાઓ, આ તો બધી રણિયાળા ગામ એટલે ભરેલી વાદળિયું છે. આ રણિયાળા છે, ઉગામેડી છે, અમુક અમુક ગામ છે ને એ ગરડા તાલુકાની તર કહેવાય. હા, આ ગામમાં દાંતા છે, બીજા ગામમાં દાઢા છે. દાંતામાં દાઢામાં ફેર પડે. એટલે જેવી તે વાત નથી. કોકને ખવડાવવું, કોકના માટે આપવું, કંઈક વાપરવું, નાની હુની વાત નથી. પ્રોણા પાવાનું, ગુણગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું ખવરાવીને ખાવાનું, સુરીતાનું પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેહન આવે, મુરજાવે, એ વખતે આવે, ગુનીગુન ગાવે, બહુ રીજાવે, બિરદાવે, દાતારની ભાવે, પંડુક પાવે, નામુક આવે, નામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. કર દલદર વારમ, કમર કટારમ, ધનુકર દારમ, રંકારમ, બંદૂક મહારમ, મારા મારમ, હાહાકારમ, હોકારમ, ન કઈના દારમ, કરત પુકારમ, મુખ ઉચ્ચારણ, નામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. ઉદ્ધત ન રેવા, કરે ન સેવા, છલકાય હલકા એવા, જડત એવા, ધર્મે દુઃખ દેવા, લાભ ન લેવા, મળે ન મેવા, માગે એવા, ગાય પિંગળ એવા, પાપ કરે એવા, અંત વરેવા, મુખ મરવી. વિત વાવરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી. ભલામણ ખીચામાં હાથ નાખે ને મંદિરે જાય તો એ અંદર ખીચામાં હાથ ફેરવે. આમાં કયા કાંકર છે, રૂપિયો છે 5 રૂપિયા, પછી કાઢે બહાર ને ગલ્લે આમ રાખે. નાખું નો નાખું, ગોપીનાથજીને પૂછે નાખું નો નાખું, નાખું નો નાખું. એમાં પરસ્યો વળી જાય રૂપિયાને. તો એને એમ થાય રૂપિયો રોવા મળે, નથી નાખો, પાછો ખિસ્સા નાખી દે. હા, એક ગામમાં એટલો લોભી, હર્ષદભાઈ એટલો લોભી એક ભાઈ, તો એને એમ થઈ ગયું કે મારી જેવો કોઈ લોભી નહીં. એને પેપરમાં આપ્યું કે મારા કરતા કોઈ મોટો લોભી તમને દેખાય તો એને હું ઇનામ આપું. એમાં પેપર ફરતું ફરતું કોઈ બીજા લોભી પાસે ગયું કે મારી કરતા કોઈ મોટો લોભી હોય જ નહીં. આ પેપરમાં જાહેરાત આપી છે, કોણ મારે જવું છે, પણ ખાલી હાથે નથી જવું. લોભી એમ વિચારે છે ઓલા લોભીને મળવા જવું છે પણ ખાલી હાથે નથી જવું. એને શું કર્યું, કાગળની અંદર એક સફરજન દોર્યું, પછી ગયો બાજુના ગામમાં ઠપકાર્યું કે ફલાણા ભાઈ લોભી અહીંયા રહેશે,
એ બાજુના ગામમાં ગયેલા કાંઈ કટોણું કરવા ગયા કાંઈ છોકરાએ ખોલ્યું. બોલો શું કામ છે કે મેં પેપરમાં સાંભળ્યું તારા બાપા બહુ મોટા લોભી છે ને પેપરમાં જાહેરાત આપી છે ઇનામ આપવાના સમય એની કરતા કોઈ મોટો લોભી મળે તો કે હા મારે એને મળવું છે કે બાજુના ગામમાં ગયા છે તો કે કાંઈ વાંધો નહીં આલે આ સફરજન કાગળમાં દોરેલું તારા બાપુજીને આપી દેજે. એટલે આમ ઓલે જોયું પછી લોભીનો છોકરો એમ વિચાર કરે છે આ મારા બાપુજીને સફરજન આપે મારે કાંઈ ક્યાં આપવું પડે ને. તેને આમ કરીને આમ આપ્યું આલ્યો કે તે ઓલા લોભીએ કીધું આ શું છે કે મુસંબી છે આમ. એટલી વાતચીત ચાલે છે ને લોભી બાર ગામ ગયો હતો ને છોકરાનો બાપો એ પાછો આવ્યો કે શું છે ભાઈ એ કે આ બાજુના ગામમાં થયા છે એમ કે તમારા કરતા મોટા લોભી છે એ માટે આલ્યો કાગળમાં દોરેલું સફરજન લઈને આવ્યા છે. એટલે જોયું આમ સફરજન એ કે પછી એને તને સફરજન આપ્યું ત્યાં કાંઈ હામું આપ્યું એ કે હા કે આમ કરી એના મુસંબી આપી તો લોભી છોકરાને એક લાફો નાખ્યો એ કે આપી પછી આમ આવડી કમ થયા પણ આવડી મોટી હું કામ આપી. એટલે દેવું કઠણ છે હો ભાઈ. દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે સાંભળો કઠણમાં કઠણ શું તો કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, હેમાળાની ટાઈટ કઠણ, કહાઈની વાઈટ કઠણ, ઉદયની દાટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ. હા ચસકી ગયેલા માજીને હાસવવા હમણાં ત્યાં માજી એના ઘરે દાદાને લઈ અને પાનના ગલ લઈ ગયા તો ઓલા ગલ્લાવાળા કે દાદા શું કામ તેમ લાવ્યા માજી પેપરમાં આવ્યું છે નહીં તમારા આધારને પાન સાથે લિંક કરો. આ મારો આધાર છે અને પાન સાથે લિંક કરો. હા હમણાં તે કથાની અંદર ઓલા પુરાણી બોલતા હતા મનુષ્ય અવતાર આપણને શું કામ મળે છે એક જણ ઉપર કે કેવાયસી કરવા. ઘરમાં 10 સભ્ય હોય ને એકના સવારમાં જાગીને કેવાયસી જ કરવાના. આધાર કાર્ડ નું કહેવાય છે ઓલું કહેવાય છે ઓલું કહેવાય છે જમીન કહેવાય છે કરો તો વળી પછી એક પાછો જાય મારો તો 2000 નો હપ્તો આવતો બંધ થઈ ગયો છે. 2000 નો હપ્તો બંધ 7/12 માં કોઈ કંઈક થડાઈ દીધું છે. એક જણો જાગીને કચેરીએ જ બેઠો હોય. હા એટલે 7-8 સભ્યો ને એક સભ્ય સરકારી કામમાં જ રહે છે. કઠણ છે ભાઈ એવા નહીં નવા કાયદા આવ્યા કરે છે. હમણાં એક ભાઈ કે હું કે એક તમને વાત કરું આ મહિલા અનામત આવ્યું બરોબર સરપંચ મહિલા અનામત એ કે હાલો વાંધો નહીં કાયદો તમે લાવ્યા પણ દાખલા તરીકે મહિલા અનામત હોય અને કે બૈરું રેહામણે જાય સહી કોણ કરે. સરપંચ પોતે હમણે વહી ગયા હોય સહી કોઈને પાસે કરાવે એટલે કે અમુક કાયદા તમે લાવો છો જુઓ. પાછો બીજો પ્રશ્ન મને કર્યો મને કે માનો કે કોઈ ઘર જમાઈ ગયો હોય કોઈ વ્યક્તિ ઘર જમાઈ ગયો હોય અને એની બૈરી બીજા ભાગી જાય તો એ કે જમાઈ હારાન ઘરે રહી કે ન રહી કે લે બોલો અઘરું આવ્યા કરે છો. એટલે વાત તમને કહો કોબીની ભાજી કઠણ જુગારની બાજી કઠણ અને ચસકી ગયેલા માજી કઠણ. અમારા ગોપીનાથજી મહારાજનું મંદિર આજ સવારની જ વાત હું આવ્યો સવાર મંદિરે ગયો પ્રદક્ષિણા ફરતો માજી મને કે લે બેટા કાજુ બદામ ખા લે મોઢા મને ક્યાં વળી 2-3 પ્રદક્ષિણા ફરીને આવ્યો મને કે લે બેટા કાજુ બદામ ખા લે મોઢા મને ક્યાં ત્રીજી વાર મને આપ્યા મને કે લે બેટા કાજુ બદામ ખા. મેં કીધું માજી ક્યારના તમે મને આપો છો તમે કેમ નથી ખાતા મને કે બેટા મને ભાવે બહુ મોઢામાં નાખું દાંત નહીં સગળીને તને આપું. હવે એ પ્રસાદીના મારે ખાવાના એ અભિષેક નું જોળ સોંટ્યું હોય ઉપર. હું વિચાર કરું મેં કીધું આ ભીના કેમ છે મેં કીધું મુઠ્ઠીમાં છે પણ બોખા દાંતે કાંઈ સવાય નહીં. હા માજી તો માજી છે. અમે આફ્રિકા ગયા હતા સાહેબ ગયા વર્ષે 15 દિવસ આફ્રિકા કાર્યક્રમ કરવા માટે ગયા હતા. આપણો વડતાલ ધામ મંદિર બન્યું ને એમાં કાર્યક્રમ ડાયરો કરવા માટે ગયો હતો તો ત્યાં એ લોકો પાણીને માજી કહે માજી એની ભાષામાં માજી એમ. તો સામે હોલ હતો આ બાજુ અમારા હોટલમાં ઉતારા હતા એટલે અમે 4-5 હરિભક્તો હતા અને 2-3 બહેનો હતા તે સભા સ્થળે જતા હતા. એમાં વચ્ચે ઓલા કાળા લોકો આવે ને આફ્રિકન કાળા લોકો એ પાણીના સ્ટોલ કરીને ઉભેલા તો અમારા બહેનો હતા ને એને કે માજી 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 તો ઓલા બેનનો મગજ ફાટી ગયો કે માજી કોને કે માજી તારી માં એ કે મારો છોકરો જે ચોથું ભણે છે
મને માજી કે પણ મેં કીધું તમે ઓલો મોઢામ દુપટ્ટો બાંધી દેતો એને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી થઈ? તમારી ઉંમર કેટલી થઈ? મને કે 25 વર્ષ ને 72 મહિના. કયો ને 31 વર્ષના ત્યાં છો? બહેનોને ઉંમર છુપાવવાનું બહુ. હા, બહેનોને ખાલી ઉંમર જ છુપાવવાની. આદમીને કેટલું છુપાવવાનું? જો માથે ટાઇલ પડી ગયો, ટાઇલ છુપાવવાની, ધોળા વાળ છુપાવવાના, માવા ખાતા હોય દાંત છુપાવવાના, ઈ આગળ ફાઇન છુપાવવાની. એક મારો મિત્ર છે, બાંધકામનું કરે છે. મેં કીધું ફાઇન ને તું તારી ભાષામાં શું કહે? કે પ્લોટની બહાર થયેલું ગેરકાયદેસર બાંધકામ. એટલે ગેરકાયદેસર બાંધકામ, એમાં અત્યારે પાછા અડદિયાની સિઝન હાલે છે. અહીંયા ગામડે જો કે ચોખ્ખું ઘી મળતું છે, અડદિયો થતો હોય છે, બાકી સુરતમાં કોઈ ઘરે અડદિયો નથી થયો. એનું કારણ શું? અહીંથી ઘી જાતું નથી ને મંદી બહુ છે. એક ભાઈ મારી બાજુ વાળા છે ને, મને કે હાલો ને મારે હારે, હું ગયો ને હારે અગરબત્તી વાળાની દુકાને ઊભી રાખી. મેં કીધું હું અગરબત્તી કઈ લઈ? મને કે અડદિયા ફ્લેવર ની અગરબત્તી આવે, અડદિયાની સુગંધ આવી અગરબત્તી આવે. કેમ? કે મંદી બહુ છે, અડદિયો થાય એવું નથી, ઘરે કરું તો આડોશી પાડોશીને ખબર પડે આ અડદિયો બનાવ્યો હોય. હા, એક ભાઈ કે પાકના લાડવા બનાવ્યા પણ કે કાજુ લેવાનું વ્યાત નથી. પછી કે મેં આઈડિયા કર્યો, એક કાજુ લીધો, લાડવા વાળ્યા, પછી એક કાજુ લઈને કાજુ ઉપર આમ દબાવો, લાડવા ઉપર, પછી પાછું લઈ લો, બીજા ઉપર દબાવો, પછી પાછું લઈ લો, ત્રીજા ઉપર દબાવો, પછી પાછું લઈ લો. એટલે ખાવીને તો એમ થાય કાજુ સોંટાડ્યા હતા પણ ઉખડી ગયા છે. ભરાયા હતા ભરપૂર પણ ઉખડી ગયા છે. એટલે ઓલી માજીની વાત કરતો તમને. આ માજી, ઓલા બેન કે પણ માજી માજી કોને કે? પછી ગયા એમ એક ભાઈને ઘરે ચા પાણી પીવા માટે. તો ચા પાણી પીધા પછી ને છોકરો ગેંડીએ હાથ ધોવા માટે ઉભો થયો. તેને ગેંડીએ હાથ ધોયા, પછી નળ હરખો બંધ ન થયો, પાણી ઢોળાતું હતું. એટલે ઓલા ગરદણીએ કીધું માજીના માગા, માજીના માગા, એટલે પાણી ઢોળાય છે, પાણી ઢોળાય છે, બંધ કરે, માજીના માગા, માજીના માગા. મારે પડકે બાપા બેટા મને કે આને કે કોક સમજાવો, માજીના માગા ન હોય, દીકરીઓના માગા હોય. જરાક સમજાવો આને, માજીના માગા ન હોય. હા, પણ આ ગામમાં તો બહુ સારું છે. જો કે અમારે તો શહેરમાં અત્યારે બધા વાહન હાકે, હાકે બૈરાઓ હાકે, છોકરીઓ ગાડી ચલાવે. પણ એક વાત તમને કહી દો, અહીંયા ભાઈ બૈરાઓ ગાડીઓ ગામમાં હાંકવા મળ્યા, જો કે સુવિધા માટે ચલાવવી જ પડે, બહુ સારું પડે. પણ એક વાત તમને કહી દઉં કે તમે જાતા હો ગાડી લઈને અને છોકરું આડું ઉતરે ને, તો તમારે આગળથી લઈ ચલાવે, છોકરાને પાછળથી લઈ લે, કારણ કે છોકરાનો સ્વભાવ છે આગળ જ દોડે, આમ એટલે તમારે પાછળથી લઈ લેવાની. તમે જાતા હો ગાયક અને કોઈ વૃદ્ધ સામે મળે ને, એને આગળથી ગાડી આંકી લેવાની, કારણ કે વૃદ્ધ છે ને એ ઉભા રહે, શાંત હોય, ને આગળથી ગાડી લઈ લેવાની. પણ તમે આમ જાતા હો અને બૈરા ગાડી લઈને સુરતમાં હામાં મળે, ગોપીનાથજીના ભરોસે છોડી દેજો. પછી એનું ક્યાંય નક્કી નહીં. એક ભાઈ મને કહેતા હતા, મને કે મેં એક્ટિવા વેચી દીધું, અમારા સુરત વાત કરતા, મને કે એક્ટિવા વેચી દીધું. મેં કીધું શું કામ વેચી દીધું? કે મેન્ટેનન્સ બહુ આવે. પણ મેં કીધું અત્યારે તો બહુ સારા ગાડી બહાર પડ્યા છે એવરેજ વાળા. અરે મને કે પેટ્રોલ ને ક્યાં કરત, મહિનામાં 4 સંપલ તોડ નાખે, આમ જ ઉભી રાખે. ખરા પ્લેન કેમ લેન્ડિંગ કરતો હોય, આમ પાંખું બે બહાર નીકળે એમ પગ કાઢે. અમારે હરિદ્વારના ખાડામાં તો એક બેન સર્વિસ કરાવવા માટે ગયા એક્ટિવા, તો ઓલા ખોલ્યો બે વ્હીલ, કે કેટલા વર્ષ થયા ગાડીને? કે 3 વર્ષ થયા. કે 3 વર્ષ થયા તો લાઇનર તો એવા ને એવા જ છે. તો ઓલા બેને કીધું કે તને ન ખબર પડે, લાઇનર છે ને 500 રૂપિયાના આવે, ચંપલ 40 રૂપિયાના આવે. સાહેબ તમે નહીં સાચું માનો, એને ગેરેજ બંધ કરીને ચંપલની દુકાન કરી. હા, હમણાં એક બે નંબર પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે ગયા, તો પેટ્રોલ પુરાવાનો દાંત કાઢો, કે દાંત શું કામ કાઢે? પેટ્રોલ પૂરને, પણ કે બેન ગાડી આ ઇલેક્ટ્રિક છે, ઇલેક્ટ્રિક લઈને તમે ભાઈ આવ્યા. હા, અરે લગ્ન ગાળાની મેં તમને વાત કરીને, અત્યારે એટલો બાટી લગ્ન ગાળાની બોલે છે. બ્યુટી પાર્લરમાં ક્યાંય જગ્યા નથી. હા, પાર્લરમાં ક્યાંય જગ્યા જ નથી. હું તો કઉ છું બહેનોને કે બહેનો તમે મારી વાત એક માનો, બુલેટ ને છે ને લ્યુના હોય ને, લ્યુના એને તમે ગમે એટલો ગાભો મારો ને બુલેટ ન થાય. હા, પિત્તળની સમસી ગમે એટલી પીતાંબરી ઘઉં હોય હોના ન થાય. હા,
તમારા ચહેરા ઉપર તો ચમક તમારા પરિવારની હોય, તમારી જ્ઞાતિની હોય, તમારા ગામની હોય, તમારા તાલુકાની હોય, અરે તમારા ગુરુની હોય ને તમે જેને ગળામાં કંઠી પહેરીને એ ભગવાનની ચમક તમારા ચહેરા ઉપર હોય. કુળની કિરત જોઈને જેના મનમાં ન આવે મોજ, એને ગણવો રણનો રોજ હાજુ હોરટિયો બને. 5-15 પેઢીએ થાતા હોય ને થાય, વંશમાંથી વયા ન જાય ભજન ભક્તિ દીકલા. તમારા વડીલોએ જે તમારી પરંપરાઓ હાંચવી છે, અને હું તો કહું છું અત્યારે આપણા પૂર્વે તમે જો 2001 પછી આ વર બધા હારા થાય, નકર પહેલા કેવા કાળ પડેલા. જો દાદા બેટા છે માથું હલાવે, પૂછો એમને. ટીપુ ટીપુ પાણી ન પડતું, છતાં ટીપુ ટીપુ પાણી ન પડતું, અને આ વડીલોએ પરસેવા પાડી પાડી પોતે ભૂખ્યા રહી એક પણ વીઘો જમીન ઓછી નથી થવા દીધી. આ વડીલોને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને આપણે મળ્યા છીએ ત્યારે જમીન વેચવા. હા, પેલા જમાનામાં એવું કહેતા ને, જમીન વેચવી છે તો બાપા મારવા દોડતા કે તમારી માં કહેવાય, માને હું વેચવા બેઠા છો. હા, કેવા કાળ પડતા. કાળે જે દેશ નાઘેર ઉજળ કર્યો, કેવો કાળ ક્યાંથી નીકળ્યો, ક્યાં ક્યાં પ્રસરો, કેવી અસર થઈ સાંભળજો. કાળે જે દેશ નાગેર ઉજળ કર્યો, પ્રથમના ભાગમાં નાથી પરવડ્યો, ઘડી તોડીને રેન્ટ વિશે ગયો, પછી પ્રાચીએ ફોજ લઈ હાથ આટા ફર્યો, ઓખો બરડો રણે ચડાવ્યા ઉરમાં, નાથી ગયો હાલાર આવતાપુરમાં, ગોંડલે મળી ગયો ગુંબારા પાડવા, જુનાના નિયાથી હલાવ્યા જાડવા, નિયોની પુરતીઓ કોઈને નાડવા, કાળે વડવાણને મળી ગયા ગુંજવા, ધંધુકા લીમડી મળી ગયા ધ્રુજવા, રે 33 નો ન દીધો રૂજવા, ત્યાં તો ભેંકારી આવ્યો મલકને પૂંજવા. આવા કાળો પડતા. અને એમાંથી આપણને ઉગાર્યા, પોતે ભૂખ્યા રહીને મને તમને બટકું બટકું ખવડાવીને મોટા કર્યા. અને આજ સુરત જેવા, મુંબઈ જેવા, અમદાવાદ શહેરમાં ગયા. અને આપણે હું તો કહું છું, આપણે મહેનત કરીને આપણે કમાણા એવું ન માનશો. આપણી ઉપર આ વડીલો છે ને, એના પરસેવા ધરતીમાં પડ્યા ને, એના પુણે હું તમે સુખી થયા છે. હું તમે શું કરી શકીએ? આપણી મહેનત જ ક્યાં છે? આપણા હાથમાં તો આમ કહેવાય તો બ્લેક નો ધંધો કહેવાય. મહેનત વગરનો આપણા હીરાનો ધંધો આવ્યો તો એ ભલે મહેનત ખૂબ થાય છે, પણ એ કાળી કમાણી છે. અમારી કેમ આ રાતની કાળી કમાણી કહેવાય. હા, જો કે મેં આ બધું મહેનત કરી ગળા ફાડી ફાડીને લઈ જાય છે, પણ એ જે વડીલોનો પરસેવો છે ને, એ પરસેવામાં વપરાણો ને એટલે હું તમે સુખી થયા છે. હા, લાઈવ બંધ કરો, મને આ લાઈવ સાંભળો ને, આખો કે લાઈવ કર્યું છે. જો હું આ સાંભળું છું, એ ખબર નહીં રહી હોય. સાહેબ ને મજા એટલે એવી કે બે બાજુ સાંભળું છું, અહીં સાંભળું છું ને. સાહેબ ને હું 1 વર્ષથી એમના પરિચયમાં છું. MM હાઈસ્કૂલ ની અંદર સાહેબે એવું વર્ચસ્વ અને એવું જે બાળકોનું વર્તન, એના શાળાની અંદર વિકાસ. હું તો કહું છું, રણીલા ગામના વતનીઓ ગરડા જાવ ને એટલે મંદિરે જાવ, મંદિરે જઈને પછી એકવાર MM હાઈસ્કૂલ ની વિઝિટ કરજો, ખબર પડે આ સાહેબ હું કરી રહ્યા છે. દરેક શિક્ષકોને એટલો ભાવ બાળકો પ્રત્યે, અને બાળકો એટલા પ્રેમાળ. મેં જોયું છે, એક પછી એક રોજ એક વિદ્યાર્થીનો વારો આવે પાણી પાવાનો, સફાઈનો. એની શિસ્ત તમે જુઓ, એની ચોખ્ખાઈ તમે જુઓ. એક બાળક એવું સાહેબે તૈયાર કર્યું છે. મારો ભત્રીજો દર્શિત વાઘાણી સાહેબ પાસે ભણ્યો, એની ગાઈડલાઈન નીચે જ મેં એમને ભણાવ્યો. ખબર છે મને, તાલુકા ક્ષેત્રે વિજ્ઞાન મેળામાં નંબર લાવેલો, જિલ્લા ક્ષેત્રે અને કેન્દ્રમાં ઠરી ગયો તો, પણ કોરોના નડી ગયો. આજે અમદાવાદની અંદર ભણી રહ્યો છે, બહુ સારું આ સાહેબે ઘડતર કર્યું, ત્યારે છોકરો ત્યાં પહોંચ્યો છે. હા, એટલે 2 કિલોની હોનાની ઈંટ હોય ને, એ તેમાં ગળામાં લટકાડો ની હારી ન લાગે, પણ 2 ગ્રામનું પેન્ડલ હોય ને, હારા હોનીએ ઘાટ ગળ્યો હોય અને ગળીના દોરામાં પોરવીને ગળામાં પહેર્યું હોય ને, તો શોભે બહુ. કારણ શું? એનો ઘાટ હારો ઘડાણો છે. जैसे ही हेम हूं तास में डार के धोई विकार सुनार दबावे, विरतो तजू दरजी पट फाड़ के काष्ट को बाढ़ सुधार हिलावे, पात्र को लाल शिलाकर पाहत लोह लुहार सुधार हिलावे, यूं शिष्य को सुधारत गुरुदेव सौ ब्रह्मानंद आनंद पावे. મારીને તમારી જગતના ચોકની અંદર કિંમત એટલે વધી છે કે આપણા માવતરે, આપણા બાપ દાદાએ, આપણા સદગુરુએ, આવા શિક્ષકોએ મારા તમારા ઘાટ કર્યા છે. અને એક વાત ઈ પણ તમે વિચારી લો, તમે ક્યારેય ન ધાર્યું હોય એવી જગ્યાએ તમે પહોંચી જાઓ ને, તમે ક્યારેય ન વિચાર્યું હોય એવા સ્થાન ઉપર પહોંચી જાઓ ને, ત્યારે સમજી લેવાનું તમારા મા બાપ ને તમારા ગુરુની તમારી ઉપર પૂરેપૂરી કરુણા ઉતરી છે. સમજી લેવાનું.
હા, નકર આજે હું તમારી સામે બેઠો છું ને, હું ધોરણ 10 ની અંદર ગણિતમાં 13 માર્ક સાથે ભયંકર નાપાસ થયેલો વિદ્યાર્થી છું. હા, તમને એમ થશે આટલું બધું આ પાકું કરે ને બોલે છે, આવા એ વખતે કવિતાઓ ને પાઠો પાકા કર્યા હોત તો મેં તો સારું હતું, તો ગામો ગામ રખડવું ન પડત, ખંભે ઠેલા ને જભા મેલા. હા, હું શરૂઆતમાં આમ આવ્યો ને તો આમ સૂર આપતો હતો ને તો ઓલા બેનજો તમે આ સૂર અવળો આપો છો, મેં કીધું ધંધો જ અવળો પકડ્યો છે. સૂર ની ક્યાં કરો છો, ધંધો જ અવળો પકડ્યો. આમાં બધા સૂર આવે હો, સારે ગામમાં પધનિસા, સારે ગામમાં પધનિસા, મનીષા સાની માની રે, આમાં બધા સૂર આવે. હા, હમણાં ધનુર્માસમાં કથાઓ બધે બહુ હાલે ને, તો એક ભાઈ કથા સાંભળવા બેઠો ને એટલો બધો કથામાં મસ્ત થઈ ગયો ને, આખી કથા આમ ઉતરી ગઈ મગજમાં. ઘરે ગયો અને એને ઘરવાળાને બે લાફા નાખ્યા કે મને બે લાફા હું કેમ નાખ્યા કે કથામાં આવ્યું હતું, સ્વામી કહેતા હતા મમતાને માર્યા વગર મોક્ષ નહીં મળે છે. મમતાનો ગાલ લાલ કરી નાખ્યો. હા, એટલે આવું પાછું ન તમે શીખતા સમજતા. એટલે વાત તમને એવું કરતો હતો, કોબીની ભાજી કઠણ, વાત પૂરી નથી થયો, અધૂરી છે. કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસકી ગેલા માજી કઠણ, ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ, શ્રીફળની ચાલ કઠણ, મગરની ખાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, કઠોળમાં વાલ કઠણ. ઇતિ આગળ તો કે યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ. ઇતિ આગળ કે શિયાળાની ઠંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, ચોમાહાનો ગારો કઠણ, નદીનો કિનારો કઠણ, પત્નીનો પારો કઠણ, શીશમનો ભારો કઠણ, મુંબઈમાં માળો કઠણ, અમારા સુરતની ગાળો કઠણ, બરોડાનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ, સાચું બોલીને જીવવું કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, અને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ ભલામણ. મને તમને બધું મળ્યું, પણ જો મારા તમારામાં સંસ્કાર નહીં હોય ને, ઓસામા બિન લાદેન ને ખબર છે ને આખી દુનિયાને ભાંગી નાખી, એ એન્જિનિયર હતો. હા, એનામાં ઓછું જ્ઞાન નહોતું, પણ કોઈ સદગુરુનો કે આવા માવતરના સારા સંસ્કાર નહીં મળેલા, એટલે એને દુનિયાને ભાંગવાનું કામ કર્યું, દુનિયાને જોડવા કરતા દુનિયાને તોડવાનું કામ કર્યું. એટલે આવા કેમ્પો કરી અને કરીને આ ગુરુજનોને આ મારીને તમારી પાસેથી શું કરાવવાનું છો, આમાંથી જ કોક ડોક્ટર બને, કોક એન્જિનિયર બને, કોઈ સમાજ સેવક બને, એની કરતા કોક સારો ડોક્ટર બને, કોઈક સારો એન્જિનિયર બને, કોઈક સારો સમાજ સેવક બને. આમાંથી કોઈક ડોક્ટર જીવી કળથિયા સાહેબ જેવો કોઈક આપણને મળશે. બધાઓ એકવાર ડોક્ટર સાહેબને. હમણાં જ આપણા વિરાણી, આજ આપણા જ ગામના ડોક્ટર વિરાણી ઓર્થોપેડિક એમને કળથિયા સાહેબ આવેલા, ઈ તમારા ગામનું ગૌરવ છે સાહેબ ને, એકવાર જોરદાર તાળીથી વધાવો. હા, બધાને બાંગા તાંગા હાલતા હોય સીધા કરી દે બધાને. હા, બીજું એક વિશેષ પાત્ર તમારા ગામની અંદર ડોક્ટર મુકેશભાઈ ગોયાણી, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. હું તો અમારા ખાસ સ્નેહી છે ને રિલેટિવ છે, જો કે એટલે નથી કહેતો, પણ એક સારા વ્યક્તિ છે. આજે ગરડા તાલુકાની અંદર પહેલો લોકો પીએચડી થયો હોય તો તમારા ગામના ગોયાણીનો દીકરો છે. ફરી એકવાર જોરદાર તાળીથી વધાવો. જે કોલેજની અંદર એ ભણ્યા છે એમાં જ એ પ્રિન્સિપાલ છે. આજે 7,500 કોલેજ, 3 કોલેજના એ પ્રિન્સિપાલ છે. મારી સાથે 12 મહિનામાં 12 વખત સાથે ફેમિલી સાથે બેસીને ભોજન લેવાના સંબંધ, એવો અમારે ત્યાં સંબંધ છે. પણ એટલા બધા નિર્માની માણસ, તમે કોઈ પણ કામ ચીંધો, એક પણ ખાતું એવું ન હોય કે જેમાં એનો વિદ્યાર્થી ન હોય. કદાચ સુરતના કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર જાઓ, તમારે કામ પડે મુકેશ સરને ફોન લગાવો, તરત કે કયા પોલીસ સ્ટેશન ઉભો છો, હું આવું છું. ઈ પોલીસ સ્ટેશન અંદર 4 મારા વિદ્યાર્થીઓ છે. કોઈ પણ મ્યુનિસિપાલિટીની ઝોન ઓફિસની અંદર જાઓ, કંઈક કામ તમારે પડે, ફોન કરીએ મુકેશ સાહેબ, તરત હાજર થાય. આ બધા આપણા વિદ્યાર્થીઓ, કારણ કે 25 વર્ષથી એ કોલેજની અંદર છે. 25 વર્ષમાં કે દર વર્ષે 7,000 વિદ્યાર્થીઓ નીકળે, એમાંથી 200-500 તો અધિકારીઓ બનતા હશે ને. એટલે તમારા ગામનું ગૌરવ છે. બોલે એકવાર જોરદાર તાળીથી વધાવો. રણિયાળા તો કે શેરીએ શેરીએ મારા એક ફગુ છે, અમારા જયેશભાઈ ગોયાણી, એ મારા પરમ મિત્ર. તો આવું સરસ મજાનું ગામ છે, અને આટલી પ્રતિભાઓ. જો કે ડાયમંડની અંદર પણ એટલા બધા લોકોએ વિકાસ કરેલો છે, ટેક્સટાઇલમાં હોય, એમ્બ્રોઇડરીમાં હોય, બહાર જઈને ગોપીનાથજી મહારાજની
એટલી બધી એના ઉપર કૃપા ઉતરી છે કે આ બધા સુખી થયા છે. અને હું તો કહું છું, આપણા હાથમાં બળદના પૂંછડા આંબોળવા સિવાય કઈ નહોતું. બળદના પૂંછડા આંબળે આંબળીને તૂટી ગયા આપણા વડીલો, કાંઈ ભાળ્યું નહોતું. પણ ગોપીનાથજી મહારાજે એટલી કૃપા કરી કે આજે બધાના હાથમાં BMW ઓડીના સ્ટેરિંગ આવી ગયા. વિચાર કરો. નકર શું હતું, આપણે 3 કે 4 વર્ષે પ્રસંગ આવે ને તો પૈસા ગોતવા નીકળવું પડતું. એને બદલે ખિસ્સા ઉભરાઈ ગયા છે આજ. હા, માટે એક વિશેષ ઈ કહેવાનો, છકી ન જાવ, છલકાય ન જાવ, વરસ તો રહેવું. આ તમે આપો છો ને, એ આપતા નથી, વાવો છો અને વાવે એ ઉગે, અને ઉગે એને કોઈ ન કઈક આપ્યો ને સારા કાર્યની અંદર આપવું. આજે સાહેબ આવડું મોટું વાત ચલાવી રહ્યા છે, NSS કેમ છે, આનો હિસાબ પારદર્શક છે. એનો હિસાબ એની પાસે નથી. આ ગામના જ એક વ્યક્તિને આપેલો છે, આ મારો હિસાબ છે ને આ પૈસા છે. એક એક પાવલીએ પાવલીનો હિસાબ તમને બધાને સ્પષ્ટ બતાવવાનો છે. એટલે આ તમે એક પણ રૂપિયો આપો ને, એ બહુ સારી જગ્યાએ છે, રાઈટ જગ્યાએ છે, આનો સારો ઉપયોગ થવાનો છે. કોઈ જગ્યાએ પૈસાનો એક પણ પૈસાનો વ્યય થવાનો નથી. અને આ બાળકો છે, હું તો કહું છું, આ સાહેબને કીધું તમે આટલું બધું સારું જમવાનું મેનુ લાવ્યા, આ બધા છોકરાને વજન કરીને રણિયાળ લાવવાના. આ બધાનું વજન વધી જાય છે. હા, વજન ભલે વધે પણ સાહેબ મંદિર છે, ભજન પણ વધારજો. એટલે વાત તમને એવું કરતો તો, આપણા હાથમાં BMW ને ઓડીના સ્ટેરિંગ આવી ગયા. ભલે નાનકડું ગામ હોય, ભલે નળિયા વાળા મકાન હોય, પણ દિવાળી આવે એટલે ગાડીઓ તમે જો શેરીઓમાં સામે નહીં, ફળિયામાં સામે નહીં. ગાડીઓ કેવી આમ એસન્ટ ની, એવિયો ને, XUV ને, ઓડી ને, એન્ડેવર ને, એમ્બેસેડર ને, SX4 ને, અલ્ટિના ને, અસ્ટિલો ને, i10 ને, 20 ને, ઇન્ડિકા ને, ઇન્ડિગો, ઇયોન ને, ઇકો ને, ઇનોવા ને, રોલ્સ રોયસ ને, રેપિડ ને, રીટસ ને, ઇટસ ને, રેન્જ રોવર, કોરોલા ને, કેમરી ને, ક્રુઝ ને, ક્વાલિસ ને, ફેબિયન, ફિગોન, ફન્ટીન, ફિયાસ્ટા ને, ફરારી ને, ફોર્ચ્યુનર ને, BMW બીટ ને, બોલેરો ને, જેન ને, જાયલો ને, જીપ ને, જીપ્સી, જેટી, જેગવાર ને, જીવાન, વેરના, વોક્સવેગન ને, સન્ની, સુમો, સેન્ટ્રો, સ્વિફ્ટ ને, સ્કોર્પિયો, સિયારા, શેરવી, શેલ ને, સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટસ, યુઆઈ, યુટિલિટી, હ્યુમર ને, હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. વન્સ મોર, હે ઈ 4 વ્હીલ નો કહેવાય. હું તમારા વખાણ કરું તો તમે રોનું કાઢો. હમણાં તો એક છોકરાએ કીધું ને પપ્પાને, એ કે પપ્પા આપણે સનરોફ ગાડી લેવી છે. સનરોફ ગ્લાસ આવે ને, કાચ ખુલી જાય. એ કે સનરોફ માં મોટા ત્યાં તગડામાં ઢક 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 ઢક, ઘડી કે બાર બારા પગ કાઢો, ઘડી કે બાર પગ રાખીને બેહો. અમુક અમુક તો ટાંકી ઉપર બેહારે, પછી હાંકવા વાળો, અને એની વાહે એક આમ ઢક 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 ઢક. ઈ વળી પાછા સમજો નાયો વગ નો નાયો, કોરા ખમણ નો હાથો ગંધાય છે એક ધારો. એમાંથી આપણે બહાર નીકળ્યા. પણ જો કે હું તો કહું, તગડા ટેમ્પોનું સંશોધન જેને કર્યું ને, એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે તગડા ટેમ્પો ન હોત તો કેટલાના નાળિયેર બીજા ગામ વ્યા જાત. આ ટેમ્પા હતા તે વેવળ થયા. નકર હાલીને જવાની આળે વેવળ જવાનો જતા. હા, અને વેવિશાળ તમે જોવો અત્યારે કેવી સિસ્ટમ થઈ ગઈ છે. પેલા આ બધા વડીલો પૂછો, હાવ જોયા વગર વેવળ થયા. ઘરે આવીને ઘૂંઘટ ખોલે ખબર પડે જય સૂર્યા છે કે ઐશ્વર્યા. હા, અને અત્યારે તો 3-3 વાર તો ફરવા જાય, પછી સાંજલા નક્કી થાય. અને હામાં આમે સોફા નખાય જાય, પાછા છોકરી વાળા હોય, પાછા છોકરા વાળા હોય. એક જગ્યાએ તો છોકરાના પપ્પા છોકરીને પૂછતા હતા, બેટા કે તને શું આવડે? કે દાળ ભાત શાક રોટલી, મને જમવાનું બનાવતા બધું આવડે. બહુ સારી વાત કહેવાય. બીજું શું આવડે? કે કચરા પોતા વાસણ બધું જ મને આવડે. એ તો સામાન્ય, તું કઈ એક્સ્ટ્રા એક્ટિવિટી તને આવડે? કે હા, મને સ્તુતિ આવડે. કે બહુ સારું કહેવાય. આ ઘોળ કળી કાળની અંદર આવા સંસ્કારો, કે તને સ્તુતિ આવડે. અહીંયા આપણે લગ્ન કરવા છે, ગોળ દાણા ખાધા, લગ્ન લેવાના, લગ્ન થયા 1 મહિનો થયો, પછી છોકરાના પપ્પાએ કીધું, બેટા શું? તું કહેતી હતી મને સ્તુતિ આવડે છે, તો તું ક્યારે બોલતી તો નથી હવાર હાંજ. કે ઈ સ્તુતિ નહીં, ઓલી હાંતવાની સ્તુતિ. લ્યો હા, તો સ્તુતિ. બોલો, લગ્ન તમે જોવો અત્યારે એકલા બહારથી બોલાવે છે. હમણાં જે કન્યા વિદાય થતી હતી ને, તો કન્યા બહુ રોવે. તો ગાડી ચાલુ થઈ ગઈ, 1 કિલોમીટર આગળ ગઈ, તોય કન્યા બહુ રોવે. 2-5 કિલોમીટર આગળ વહી ગઈ, તોય કન્યા રો રો કરે. વરાજાએ કીધું કે તું રોવે શું કામ? કે મારા બારી પાસે બેહવું.
એમાં રોવાનું ન હોય, કહી દે ને જરાક 5 કિલોમીટર ખોટા ખોટા આહુડા પાડ્યા. અને અત્યારે દેખાદેખી એટલી વધી ગઈ છે ભાઈ. હલ્દી રસમ, પીળા કુર્તા, સાહેબ તમારે હલ્દીનું જ છે, બોલો સાચું બોલો, સાચું બોલો. ગમે જો અત્યારે પીળા કુર્તા લઈ લો ને તો તમે પછી સપ્તાહ હોય તોય હાલે, કથા હોય તોય હાલે, હલ્દી રસમ માં હાલે, જાન માં હાલે, કોમન થઈ ગયું. પણ હલ્દી રસમ પછી મહેંદી રસમ, લીલા કુર્તા, હવે મેં કીધું મરસુ રસમ એ કાઢો, લાલ કુર્તા, પછી તાણાજી રસમ એ કાઢો. નથી રક્ષાબંધન આવે તા ભાઈ ની રાખડી હતી, હવે ભાભી રાખડી. હે હું હા વાર લાગશે પણ આવી જાય છે, જો આવશે તો ખરું. એટલે ભાઈ રાખડી હતો ન આવ્યું, ભાભી રાખડી. મેં કીધું ભાભી રાખડી બંધ કરો, હાહુ રાખડી કાઢો, હાહુ રાખડી કાઢો. ઘરે ઈ સેટિંગ નથી આવતું, એનું જરાક ગોઠવો. પણ જો મારે ઘર પરિવારની પારિવારિક વાત કરવી છે, કારણ કે જો અત્યારે કરવા જેવું હોય ને, દુનિયામાં શ્રેષ્ઠમાં કોઈ શ્રેષ્ઠ સેવા હોય ને તો મા બાપની સેવા કરો બસ. કદાચ તમે તમારા માવતરની સેવા નહીં કરો, મંદિરે જઈને પોતા મારતા હશો ને ગોપીનાથજી રાજી નહીં થાય. તમારા માવતર ઘરે ભૂખ્યા હશે અને તમે મંદિરે થાળ ધરવા જશો ને, ભગવાન જમશે નહીં. પેલા ઘરે રહ્યા ને એ માવતરની આતડી ઠારો, પછી સેવા કરવાની કરો. હું નથી કેતો, વ્યાસપીઠ ઉપરથી સંતો કે છે, અમને દેવાવાળા ઘણા છે. તમારા માવતરને તમે એક કે બે દીકરા છો, અમને દેવાવાળા 1000 છે. તમારા માવતર જો પીડા છે ને તો અમારા પેટમાં સુખ નહીં થાય. શિક્ષાપત્રીમાં મહારાજે નિયમો લખ્યા ને, એમાં પહેલા લખ્યું માતા પિતા ગુરુ તથા રોગાતુરની સેવા જીવન પર્યત કરી. શું ક્રમ સાંધ્યો? પહેલા માતા, કારણ કે સ્ત્રી છે ને, દેશની સ્ત્રી, એની મર્યાદાના અમુક પલ્લા પડેલા હોય, એ આગળ ઘરની બહાર જઈ ન શકે. ઘરે દુખી થતી હોય સ્ત્રી, બહાર આવી ન શકે, એટલે પહેલા માની સેવા કરો, પછી બાપની, પછી ગુરુની કરો, અને પછી રોગાતુરની કરો. મા બાપની સેવા જેવી કોઈની સેવા નથી. લુલા લંગડા આંધળા મારા ગરીબ માને બા. કદાચ તમારા માવતર વૃદ્ધ છે, તમારા માવતર હરખું આંખે ભાળતા નથી, કાને સાંભળતા નથી, એનું મોઢું હવે હરખાય હાલતું નથી, એનું પાચન તંત્ર નથી સારું, એ બદલાવાના નથી. જેવા છે એવા તમારે સ્વીકારવાના છે. લુલા લંગડા આંધળા મારા ગરીબ માને બા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. લુલા લંગડા આંધળા મારા ગરીબ માને બા, લુલા લંગડા આંધળા મારા ગરીબ માને બા, સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. સંતાન થઈને સેવા કરો, મા બાપ છે ભગવાન. મા બાપ જો ભગવાન નથી, પણ મા બાપ ભગવાનથી કમ પણ નથી. એક વાત, ગાય એ આપણી માતા છે, ધરતી એ આપણી માતા છે, આપણે જન્મ દેનારી જનેતા છે ને, એ આપણી 3 માતા છે. આ ત્રણેયનું જતન કરવું એ આપણી પરમ ફરજ છે. અમે તાલુકા શાળામાં સાહેબ ભણતા ને, ત્યાં દિવાલ ઉપર એક ચિત્ર લખેલું હતું, 3 વસ્તુ જીવનમાં એક જ વાર મળે છે. 3 વસ્તુ જીવનમાં એક જ વાર મળે છે, મા બાપ અને જવાની.
આ ત્રણને જાળવી રાખજો. જુવાની વહી જાય ને પછી બીજી વાર પાછી નથી આપતા. જિંદગાની નાની એની નાની સી કહાની કહી ગયા સંત જ્ઞાની એ તો પાણી તો થવાની. વર્ષોની જિંદગાની બાળપણની નાદાની નાચવાની ખેલવાની કૂદવાની પછી જુવાની આવવાની અને લફાટ માટી જવાની જતી જતી કહેવાની કે હું પાછી નથી આવવાની. પછી વાળે સફેદી આવવાની, કાને ન સાંભળવાની, આંખે ન દેખાવાની, પછી દીકરાની વહુ લાવવાની આશા વધવાની. આનું નામ જુવાની. એ વહી જશે પછી પાછી નહીં આવે. અને અત્યારે લોકોને મા બાપ બધા પરિવારની વાત હતી, ઘણા પરિવારની અંદર મા બાપ ગમતા નથી. બધા વિષયો હોય ને, આ બધા શિક્ષકો બેઠા, બધા વિષયોનું થોડું થોડું લખાણ રાખતી બુકને આપણે રફ બુક કહીએ. પણ રફ બુક છે ને એની પાસે બધા વિષયોનું પાછું પાકું લખાણ હોય. રફ બુક અટવાઈ જાય ને એટલે બધા વિષયો અટવાઈ જાય. મા બાપ તમને લાગતા હોય રફ બુક જેવા, પણ એ હાચવવા જેવા છે. યાદ રાખો. અને અત્યારે માવતરની હાલત લગભગ કેવી થઈ ગઈ છે ખબર છે સાહેબ? મીઠા લીમડા છે. ગરમ તેલ મુકાય, વઘાર કરવાનો હોય એટલે પહેલા કોને પડવાનું? મીઠા લીમડા. પછી અંદર બધા વઘાર મસાલા ને શાક ને પડે. જમવાનું શરૂ કરે ત્યારે પહેલા કોને બહાર કાઢવાનું? લીમડાને. આ પરિવાર માટે સમર્પણ કર્યું, કાંઈ પણ કર્યું તો આપણા માં અને બાપે કર્યું. પહેલા પડ્યા ઈ હોમાણા, ઈ બળ્યા, ઈ દાજા, ઈ ભૂખ્યા રહ્યા અને મને તમને મોટા કર્યા. જયારે થાળ તૈયાર થયો, તમે પરણ્યા, તમે પહેટ્યા, દીકરાના દીકરા થયા, ધંધા વેલ સેટ થયા, એટલે પહેલા કોને કાઢવાના બહાર? મીઠા લીમડાને. બહુ દુઃખની વાત છે. હા, ખીચડી પેટમાં જાય ને એટલે આપણે નિરોગી બનીએ, પણ મગજમાં ખીચડી થાય ને ત્યારે હેરાન થાય. આ બધાને મગજમાં ખીચડી ગીરી ગઈ છે. ગુડ ડે બિસ્કિટ ખાવાથી દિવસ હારો નથી જતો. ગુડ નાઈટ ચાલુ કરીને હુવાથી રાત હારે નથી જતી. સવારમાં જાગીને મા બાપને પગે લાગો ને સાંજે હુતી વખતે મા બાપને પગે લાગો. દિવસે હારો જાય ને રાતે હારી જાય. મળી નહીં હરીને માં અહીંથી પરમેશ્વર પશુ થયો જાયો જશોદાનો. એ તો કાન કહેવાનો કાન. ભગવાન કૃષ્ણની જયારે જાન જતી હતી ને, ભૂતળા છે ઠેકી ઠેકી નાચતા હતા. એટલો બધો આનંદ હતો. કોઈ કીધું કે તમે આટલા બધા કેમ આનંદમાં છો? ત્યારે આ દેશના ભૂત એવું બોલ્યા છે કે આજ સુધી અમારો બાપ અમારી હારે હતો, અમારો બાપ પણ છે, આજ અમને અમારી માં મળવાની છે. ભૂતને આટલો આનંદ છે. હું તમે માણા છે. કેમ આપણને આવડા માવતરે મોટા કર્યા નથી? હમણાં નવું ગીત એવું, મારે કપડા મેચિંગ કરવા છે, મારે મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. કપડા મેચિંગ નથી કરવા, સ્વભાવ મેચિંગ કરો. કરવા જેવું ઈ છે. હા. અને અત્યારે હું તો આમ 50 વર્ષના બહેનો હોય ને એને જોઈને એટલો દુઃખી થાઉં છું. મને દયા આવે એની ઉપર. કારણ કે અત્યારે જે બેન 50 વર્ષના છે, એ જેથી પરણીને આવ્યા ને ત્યારે એનું હાહુનું રાજ હતું. એટલે હાહુથી દબાઈને રહેવાનું. અને અત્યારે શું થયું છે, વહુ આવે તો વહુનું રાજ થયું. એટલે આડા બિચારા એનું ઈધર્યું. હા, 50-55 વર્ષના બહેનો છે એને જોઈને તો દુઃખી થાય આપણે. પેલા છે ને હાહુથી બિચારા દબાઈને રહ્યા, અત્યારે વહુથી દબાઈને રહેવાનું. આપણે કઈ તમે કહી દેતા હો તો તાણી એટલી બધી સદરી હમણાં વહી જાય. કાંઈ કહેવાનું થતું જ નથી. જે આવે સહન કરો, સહન કરો. અને માવતર છે ને ભાઈ, એનો સ્વભાવ છે. તમારી 70 વર્ષની ઉંમર થશે ને, તમારી 70 વર્ષની ઉંમર, ત્યારે એની કરતા બહુ ખરાબ હાલત તમારી હશે. હું કહું છું માવતર આપણે હજી બહુ સારી હાલતમાં છે. આપણે 50-60 વર્ષે પૂરો થઈ જવાનું છે. મને લાગે 70% ગાંડા થતા મરવાના. આ માવતર એ તો બિચારા રેડી છે એમ નામ, ભલે હાથ પગ નથી હાલતા, પણ આપણા મગજ જ છટકી જવાના છે. કારણ કે એટલું બધું ભર્યું છે આપણા મગજની અંદર. અંજો કદાચ આમ ઘણા કે અમારા બા બોલ બોલ કરે, અમારા દાદા બોલ બોલ કરે. તમારા ઘરની અંદર 25 વર્ષ જૂનો પંખો ચાલુ કરજો, અવાજ નથી કરતો. ત્યાં તો બિચારો માણસ છે. હે એ ન હોય જરાક લોઢું ખરાબ થઈ જાય છે. આ ક્યાં લોઢાનું છે? અને એક વાત ઈ પણ યાદ રાખો, તમારા 20 વર્ષ થાય પછી તમને આંખમાં નંબર આવે, પછી તમે ચશ્મા કરાવો. ચશ્મા એક નંબરના કરાવ્યા, બરોબર? પછી 3-4 વર્ષ થાય ને એટલે પછી નંબર ફરે. પછી તમે શું કરો? ડોળા કાઢીને નાખી દો કે ચશ્માના કાચ બદલાવો? ચશ્માના કાચ બદલાવી ને. હા, શું કામ આપણે ચશ્માના કાચ બદલાવી? ઈ પછી આવ્યા છે ને ડોળા પેલા આવ્યા છે. માવતર પેલા આવ્યા છે, દીકરાને વહુ પછી આવ્યું છે. એટલે ડોળા ન કઢાય, ચશ્માના કાચ બદલાય.
મારે ને તમારે જોકે હું કઈ મીઠી મીઠી વાતો કરું એટલે હું કઈ જ્ઞાની થઈ ગયો ને એવું બધું કઈ ફાંકા ફોજદારી નથી. આ તો બધાયની વેદનાઓ છે મારી પાસે વાણી છે એટલે હું રજૂ કરું છું. ઘરે ઘરે પ્રશ્ન છે આ, મારા ઘરે હોય પણ સાવચેતી રાખી, ધ્યાન રાખવું. નથી કેતા બે ભાઈઓ નોખા થયા, ખોટી વાત. બે ભાઈઓ ક્યારે નોખા નથી થતા, બે બાયું નોખી થઈ. જે છે એ છે. એક જગ્યાએ હું ગયો મને કે તમે બેનો નું કીધું, તમે બેનો નું કીધું, તમે બેનો નું કીધું. તો મેં કીધું 500 આદમી બેઠા, બરોબર? 500 આદમી બેઠા, તમે બે ઉભા કરીને લાવો કે લગ્ન પેલા હગા ભાઈ ને હગા બાપ થી નોખા થયા. તમે આવ્યા પછી ડખા થયા. હા, આદમી બિચારા સવારે 7 વાગે અમારા સુરતમાં ટિફિન લઈને ટાટા નીકળી જાય, 9 વાગે આવે. જેવો તેવો ખાધું ન ખાધું એ અડધી કલાક મોબાઈલ ઘુમડે, પછી ઘડીક તરત 10 સાડા 10 થતા સુઈ જાય. વળી સવારમાં 5-6 વાગે જાગીને વયા જાય. એ બિચારા 6 કલાક ઘરે હોવા જ આવે. 6 કલાક પૂરતા હાંસવી લો. હા, ધણી બચાવો, બેટી બચાવો.